કે છેલ્લા 1 વર્ષથી અહીંયા એટલે કે જે તાલોદ ડેરી હોય, આમોદરા ડેરી હોય, કહી શકાય કે બોરડી આદર્શ ડેરી હોય, એ ડેરીનું છેલ્લા 1 વર્ષથી આ દૂધ જે છે એટલે કે બોગસ દૂધ, નકલી દૂધ એ ખાલી કરવામાં આવતું હતું. આ માધ્યમથી ગતરોજ કહી શકાય કે સાબરકાંઠા ડેરીના જે ચેરમેન છે સોમણભાઈ પટેલ, એના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવે છે. મનગઢત ઉપજાવેલા એ આક્ષેપો અમારી ઉપર લગાડવામાં આવે છે. તો અમે સ્પષ્ટપણે એમને પણ કહેવા માગીએ છીએ સોમણભાઈ પટેલને કે અમારી પાસે કોઈ મનગઢત આક્ષેપો નથી. અમારી પાસે જે પણ છે એ સત્ય છે, જે પણ છે અમારી પાસે તથ્ય છે. અમારી પાસે તમામ પ્રકારના જીપીએસ ટ્રેક રેકોર્ડ, ત્યારબાદ સીસીટીવી રેકોર્ડિંગ અને ત્યારબાદ જે જગ્યાએ ડેરીઓ ખાલી થતા હતા ત્યાં મંદિર હોય કે આજુબાજુની જે પણ સંસ્થા હોય ત્યાં પણ અમે સીસીટીવી લગાડેલા હતા. એટલે બધી જ જગ્યાના બધા જ પુરાવા એ અમારી પાસે ઉપલબ્ધ છે. વાત રહી એફઆઈઆરની, તો એ પણ આ માધ્યમથી અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે પ્રાંતિજની અંદર જ્યારે દૂધ પકડાયું તો એની ઉપર પાથરાજ ગોહિલ દ્વારા એફઆઈઆર દાખલ થઈ જાય છે. રાજકોટની અંદર દૂધ પકડે છે, રાજકોટની અંદર એફઆઈઆર દાખલ થઈ જાય છે. પરંતુ જ્યાં દૂધ ભરાતું હતું એટલે કે બાયડની ડેરી હોય કે બાલાસિનોની ડેરી હોય ત્યાં હજી સુધી એફઆઈઆર લેવામાં નથી આવતી. એટલે હમણાં જ થોડા દિવસ પહેલાં રાજસ્થાનની અંદર 80,000 લીટર દૂધ, અને એમાં પણ સાબરકાંઠાની, એમાં પણ સાબર ડેરીની એ જ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવેલો હતો. ત્યારે એસઓજીએ અહીંયા રેડ પાડી અને એસઓજીએ અહીંયા એફઆઈઆર દાખલ કરી લીધી. સાબરકાંઠાના પ્રાંતિજમાં એફઆઈઆર દાખલ થઈ જાય છે, પરંતુ આજ દિન સુધી અહીંયા એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી. એટલે કોની રહેમ રહે આ દાખલ કરવામાં નથી આવતી, કોની છત્રછાયા છે અને કોના બચાવવામાં આ દાખલ કરવામાં નથી. કારણ કે જે ડેરીઓ છે, જૂના પીપોદરાની ખાસ કરીને જે ડેરીઓ છે, એ ડેરીના ચેરમેન કોણ છે, એ ડેરીના સુપરવાઇઝર કોણ છે, એ ડેરીના સેક્રેટરી કોણ છે, અને આ શું આ બધાને બચાવવા માટે એની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી. અમારો સ્પષ્ટપણે આ પ્રશ્ન એ તંત્રને છે, અને તંત્રને પણ કહીએ છીએ કે યાદ રાખજો કે આ જે અત્યારે તમે જેને બચાવી રહ્યો છો એ જ લોકોનું દૂધ તમારા ઘર સુધી પહોંચે છે. એટલે મહેરબાની કરીને આની હાયો લેવાનો પ્રયત્ન ન કરતા, નકર આવનાર દિવસોમાં આના ગંભીર પરિણામો આવશે.